અને જ્યારથી આ ભારતનું એકદમ ઉચ્ચ પ્રકારનું શિવલિંગની સ્થાપના બાપુ દ્વારા કરવામાં આવી છે ત્યારથી હું આ મંદિરના સંપર્કમાં છું. અને આખી દુનિયામાં સર્વશ્રેષ્ઠ એવું શિવલિંગ કોઈ જગ્યાએ નથી એ મેં પોતે પણ અનુભવ્યું છે અને આખા સુરતની પ્રજાએ પણ અનુભવ્યું છે કે સુરતની જે પહેલાં દરિદ્રતા હતી તે બધી દરિદ્રતા શિવલિંગને કારણે દૂર થઈ અને આખા ભારતની દરિદ્રતા જે દૂર થઈ તે પણ આને લીધે જ દૂર થઈ. અને આ શિવલિંગનું વજન જે છે તે પણ જે રીતે ભારતમાં મોટામાં મોટું છે તે રીતે 2300 કરતાં પણ વધારે કિલોનું વજન છે. એટલું અત્યારના જમાનામાં કલિયુગમાં બનાવવાનું શક્ય જ નથી, જે બાપુ દ્વારા થયું છે. શ્રાવણ માસનું શું શ્રાવણ માસનું મહત્વ એ છે કે હું અહીંયા મારી રેગ્યુલર વિઝિટ જ્યારથી હું બાપુ જોડે જોડાયો છું અને આ મંદિર જોડે જોડાયો છું ત્યારથી હું દર શિવરાત્રિમાં અને દર શ્રાવણ મહિનામાં રેગ્યુલર રીતે આવું છું. મારી વર્ષમાં 4 વિઝિટ થાય છે, તેમાં રેગ્યુલર રીતે મારા બાપુના દર્શન અને આ શિવલિંગના દર્શન અને ઉપાસના અહીંયા અમારી ચાલુ છે. એટલે એટલું બધું અદ્ભુત અને દિવ્ય વસ્તુ છે કે ભારતના લોકોએ આ વસ્તુને ધ્યાનમાં રાખીને અદ્ભુત ઉપાસના ચાલુ રાખવી જોઈએ કે ઘર બેઠી ગંગા આવી તો નાવા તમારે જવા હરિદ્વાર જવાની જરૂર નથી. એટલા આ દિવ્ય પ્રકારના શિવલિંગ અહીંયા છે. તમે આ શિવલિંગની મહિમા એવી છે કે તમે જેટલું તમે આપશો ને એ રાખશે નહીં, તમને પાછું રિટર્નમાં પાછું મળશે. એનું કારણ છે કે આ શિવલિંગ ભારતમાં આ જ એક એવું શિવલિંગ છે કે જે જીવિત શિવલિંગ છે. આપણે દરેક શિવલિંગની પ્રાણ પ્રતિષ્ઠા, હું જાતે બ્રાહ્મણ છું, દરેક શિવલિંગની પ્રાણ પ્રતિષ્ઠા કરવી પડે અને પ્રાણ પ્રતિષ્ઠા કરીને પછી એની અંદર દેવનું પ્રાદુર્ભાવ થાય. જ્યારે આ પારદનું શિવલિંગમાં એવો મહિમા છે કે આ સ્વયં સિદ્ધ છે, એને 12 જ્યોતિર્લિંગ કરતાં પણ આનું મહિમા વધારે છે. મારા ઘણા બધા જાણીતાઓ, મારા મિત્ર અને મારા અનુયાયીઓ, મારા જ્યોતિષ મિત્રો છે, તેને પણ એ લોકો રેગ્યુલર અહીંયા વિઝિટ આવે છે અને તે લોકો મંદિર ખુલતાની સાથે સવારે આવી જાય છે. એટલે સુરતના લોકોને એટલો બધો અદ્ભુત લાભો અહીંયા મળી શકે કે 4 પ્રહરની પૂજા સવારની અને 4 રાત્રિના પ્રહર જ્યારે જોઈએ ત્યારે પૂજા કરી શકે. દર્શન કરવામાં તમને કેટલું ઉત્સુકતા? અહીંયા તો હું તો એ વર્ણન જ નહીં કરશું. અહીંયા આ એરિયાની અંદર તમે પ્રવેશ કરો ને એટલે તમારા ટેન્શન, તમારા હું તો કેમ બીમારી પણ તમારી દૂર થઈ જાય અને ઘણું બધું. ટૂંકમાં કહેવાનું એટલું કે તમે હવે અહીંયા આ મંદિરમાં આવીને જેટલા પોઝિટિવ રહેશો એટલા ફાયદો થાય. અહીંયા આવીને આપણે એક પ્રકારનું પેલું રોદન કરતા હોય ને કે એ ભગવાન મારી પાસે પૈસા નથી, પૈસા આપો, તો એ પ્રકારનું તથા શું થઈ જાય. કારણ કે આ સ્વયં સાક્ષાત ભગવાન શિવ બેઠા છે અને આપણે એવું વિચાર કરીએ કે હું તો દરિદ્ર છું, ભગવાન કંઈ કરો, તો પછી દરિદ્રતા જતી નથી. એટલે અહીંયા આવીને હંમેશા પોઝિટિવ વિચાર કરવાના, ધ્યાન કરવાનું, ભજન કરવાનું, ભગવાનને મળવા આવતા હોય ભગવાનનું થેન્ક યુ કરો તો બેસ્ટમાં બેસ્ટ છે. એટલે આવું અદ્ભુત શિવલિંગ કોઈ જગ્યાએ છે નથી ને આટલી અદ્ભુત, આટલી સરળતાથી બાપુની કૃપાથી તમને આ 3 દ્વારથી દર્શન કરવા મળે એવું તો કોઈ જગ્યાએ તમને જોવા નહીં મળે. એટલે દરેક માણસો છે ને અહીંયા પોતાની સેલ્ફ રિસ્પેક્ટ રાખીને અને સેલ્ફ ડિસિપ્લિન રાખીને આની પણ કાળજી રાખવી જોઈએ. એટલે આને તો તમે કહે ને કે આનું કઈ રીતે વર્ણન કરું તો આખો દિવસ બોલે તો પણ ઓછું છે. એટલું અદ્ભુત વસ્તુ છે એરિયા. ને આ જ પ્રકારનું શિવલિંગ બીજી જગ્યાએ કોઈ જગ્યાએ જોવા મળશે નહીં. બાપુ એકવાર ઇંગ્લેન્ડ આવ્યા હતા આપણે ત્યાં, ને ત્યાં પણ આનો ઘણો બધો પ્રચાર કર્યો ને ઘણા બધા વિદેશી ભક્તો પણ આની જોડે જોડાયેલા છે. એટલે આની તો કૃપા અને મહિમાનું તો કહેવાનું જ નહીં. અને શ્રાવણ જેવા પવિત્ર માસની અંદર તમે આ પૂજા કરો તેનું તો કરોડો ગણું ફળ મળે. આ મંદિરની અંદર આ પરિસરમાં આવીને ભારત જેવા જીવતા જાગતા જાગૃત શિવલિંગની આજુબાજુ તમે એક જ વાર મંત્ર બોલો ને એનું કરોડ ગણું ફળ મળે. કોઈક વાર જ્યોતિષી લોકો કહેતા હોય ને કે ભાઈ તમારે આટલા જપ કરવા પડશે, એટલા જપ કરવા પડશે, તો એ જપને તમે એ બધી પ્રાર્થના માટે તમે આ જ જગ્યા પર બેસીને બાપુના સાનિધ્યમાં તમે કરાવો તો તેનું અબજો ઘણું ફળ મળે. ને એનો સાક્ષાત મારા પ્રમાણ હું તમને આપું, ગેરંટી સાથે મેં એ બધા એક વસ્તુના ફળ મેં મેળવ્યા છે. દરેક વસ્તુ, એમાં રોગ હોય કે પછી ઘરના પ્રોબ્લેમ હોય કે કોઈ પણ જાતના જ્યોતિષને લગતા પ્રોબ્લેમ હોય, કોઈ ગ્રહ નડતો હોય, કોઈ કુંડળીમાં કોઈ કાળસર્પ હોય, તો એ બધાનું નિવારણ અહીંયા અદ્ભુત રીતે થાય. ને એ જ રીતે આ પરિસરમાં સામે માતાજીની સ્થાપના, આ સાઈડ શનિ ભગવાનની સ્થાપના, નવગ્રહની સ્થાપના, એટલે એટલું દિવ્ય વસ્તુ આ તમને આપ્યું છે બાપુની કૃપાથી કે એનું તો વર્ણન કરવાનું કોઈ આપણી કેપેસિટી જ નથી. જય મહાદેવ.
હવે છે ને